શું તમે સવારે ઉઠો કે તરત જ તમને માથું દુખવા લાગે છે? અથવા તો તમે કાંઈ કામ કરતા હોય અને અચાનક તમને માથું દુખવા લાગે છે? રાત્રે સૂતી વખતે તમને માથું દુખવા લાગે છે? તો આને સામાન્ય ગણવાની કોશિશ ન કરતા અને માત્ર પેઇન કિલર અથવા તો માથા દુખાવાની ગોળી ન લેતા, કારણ કે એક ભયંકર બીમારી કદાચ તમને હોઈ શકે છે. પરંતુ તમે માત્ર પેઇન કિલર લઈને શાંત થઈ જાઓ છો, પરંતુ ભવિષ્યમાં આ તમને નડી શકે છે. ત્યારે કઈ છે બીમારી અને શું છે એના લક્ષણ, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. માથું દુખાવું એ આજકાલ તો બહુ જ કોમન થઈ ગયું છે. સામાન્ય રીતે કોઈ સ્ટ્રેસની હિસાબે અથવા તો કામનો લોડ બહાર વધી જાય તો પણ ખાસ કરીને આ લક્ષણો આપણને જોવા મળતા હોય છે કે માથું બહુ જ દુખવા લાગે છે. પરંતુ એક માથું દુખવા લાગે તો એને ગંભીર સમસ્યા ગણવાની કોશિશ જરૂરથી કરજો. ભારતમાં દર વર્ષે 28,000 થી 40,000 નવા કેસ મેલિગ્નન્ટ ટ્યુમરના આવે છે. ખાસ કરીને ગ્લાયોબ્લાસ્ટોમા જેવા નિદાન પછી માત્ર 12 થી 18 મહિના જ માણસ જીવી શકે છે. ઘણા કેસમાં માત્ર 8 મહિના કે તેથી પણ ઓછા. 2 વર્ષમાં બચી જવાની શક્યતા માત્ર 30% છે અને 5 વર્ષ સુધી બચવાનું તો ઘણું ઓછું હોય છે. એટલે કદાચ તમે સમજી ગયા હશે કે હું ટ્યુમરની વાત કરી રહ્યો છું. ઘણી બધી વખત આ ટ્યુમર આપણા મગજમાં વિકસિત તો થતું હોય છે. એ તમને સિગ્નલ આપતું હોય છે કે તમે આનો ઈલાજ કરો. એ સિગ્નલ કઈ રીતે આપે છે? તમને સતત માથું દુખતું હોય. એકવાર ટ્યુમર મોટું થઈ જાય પછી ઓપરેશન પણ મુશ્કેલ બનતું હોય છે અને કેટલાક કેસમાં તો જો સારવાર ન કરવામાં આવે તો થોડાક અઠવાડિયામાં જ જીવન ઉપર જોખમ આવી જતો હોય છે. તો સૌથી પહેલા તો ટ્યુમર વિશે તો આપણે જાણી લીધું, પરંતુ હવે આના લક્ષણો કયા કયા હોય છે એની વાત કરીએ. જો તમને સવારે ખૂબ તીવ્ર માથાનો દુખાવો ઉલટી સાથે થતો હોય, એવો દુખાવો કે દવા પણ કામ ન કરે, રાત્રે ઊંઘમાંથી ઉઠાડી દે, અચાનક ફીટ પડવા લાગે, જો પહેલા ક્યારેય નહીં થયા હોય તો એ ખતરનાક સંકેત છે. ઘણા લોકોને પહેલું લક્ષણ જ આ બને છે અને ત્યારે ટ્યુમર પહેલેથી જ મોટું હોય છે. આ સાથે ત્રીજું લક્ષણ યાદશક્તિ એકદમ ખરાબ થવા લાગી, નામ યાદ ન રહે, ઘરના લોકોને ઓળખવામાં તકલીફ રહે, અચાનક ગૂંચવણ થઈ જાય. આ બાદ આંખોમાં ઝાંખું દેખાવા લાગે, બેવડું દેખાવું લાગે અથવા એક બાજુની દ્રષ્ટિ જતી રહે. આ સાથે શરીરની એક બાજુ અચાનક નબળી પડવા લાગે, હાથ પગ હાલવામાં તકલીફ થઈ જાય, અસંતુલન થવા લાગે, વ્યક્તિત્વમાં ભયાનક ફેરફાર થવા લાગે, અચાનક ગુસ્સો, ચીડ અથવા બિલકુલ બદલાઈ જવું, જાણે કોઈ બીજી જ વ્યક્તિ બની ગયું હોય એવું પ્રિટેન્ડ થવા લાગવું. લક્ષણો આ બધા જ એવા છે કે જેને નેગ્લેક્ટ એટલે કે અવગણવા ન જ જોઈએ. હવે આ લક્ષણો શા માટે દેખાય છે? પરિવર્તન એટલા માટે આવા લાગે છે શરીરમાં અને સ્વભાવમાં, ખાસ કરીને કારણ કે એ મગજને અસર કરી રહ્યું છે અને મગજ જ આપણા શરીરનું સંચાલક રૂપે કામ કરતું હોય છે અને એમાં જો કોઈ પણ પ્રકારની અસર થાય છે તો સીધી આખા શરીરને એની અસર થવા લાગે છે. ઘણા કેસોમાં લોકોએ લક્ષણોને ચિંતા કે તણાવ માનીને અવગણ્યા અને થોડા જ સમયમાં ટ્યુમરે બધું જ બગાડી નાખ્યું. એક વ્યક્તિને માત્ર યાદશક્તિ ધીરે ઓછી થઈ રહી હતી, પરંતુ એને અવગણ્યું, પરંતુ છેલ્લે એનું મોત થઈ ગયું હતું. બીજા કેસમાં બાળકને ગેમિંગ વધારે કરે છે એટલા માટે થઈને એને માથું દુખે છે, આવું કહીને બધી જ વસ્તુ અગણી, પરંતુ તેને ઓક્ટોપસ જેવું ટ્યુમર હતું જે ફેલાઈ ગયું અને મહિનાઓમાં જ તેનું જીવન ખતરામાં જતું રહ્યું હતું. આવા કેસોમાં પરિવાર પર ભારે આઘાત લાગે છે, અચાનક જીવન બદલાઈ જાય છે અને ઘણી બધી વખત બચવાનું કંઈ જ નથી રહેતું. એટલા માટે ધ્યાન રાખો કે જો સતત માથું દુખતું હોય તો ચોક્કસથી એક વખત ડોક્ટરને બતાવવું જરૂરી છે. હવે આ વિડીયો બનાવીને મારો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો બિલકુલ નથી કે તમે ડાયરેક્ટ ડોક્ટર પાસે જ જતા રહો. મારો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે જો તમને સતત માથું દુખતું હોય તો આ એક લક્ષણ હોઈ શકે છે જેને સમજવાનું હોય છે. એવું ન થાય કે તમે મોડા પડો અને ટ્યુમર તમારા શરીરમાં અને મગજમાં ફેલાઈ જાય. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે PTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.